મમ્મીએ માંડવી પાક બનાવ્યો તો પણ આમાં હું વાંધો આવી ગયો. કાઈ વાંધો નથી. આ હું ઢેફલી ખાવ નહીં હવે ખાવ નહીં. ગુડ ઇવનિંગ એન્ડ વેલકમ બેક ટુ અનધર વ્લોગ. અત્યારે હવે વાગી ગયા કંઈક વાગી ગયા હે 5:30. હું આવી ગયો ટ્યુશનમાંથી. હમણાં ઘણા દિવસોથી આપણે વ્લોગ નહોતા બનતા. એનું એક કારણ હે કે મારે ભણવાનું હમણાં પરીક્ષા આવે, પ્રીલી આવે હમણાં 9માની, એટલે એની માં તૈયારી કરવાની હોય. પપ્પા હમણાં કામ હમણાં વધી ગયું પપ્પાનું જવાનું, એટલે પપ્પા બી બ્લોગ બનાવવામાં નવરા નથી થતા. એટલે બ્લોગ હમણાં થોડાક દિવસો ત્યાંથી 3 દિવસ ત્યાંથી બ્લોગ નથી બન્યો. આજે આપણે બ્લોગ બનાવી નાખ્યો અને અત્યારે જો વાતાવરણ હે તડકાનું, પવનનું, બધાયું આંબાલાલ કાકાએ આગાહી કરી છે કે હવે જુનાગઢમાં બહુ વધારે ઠંડી પડવાની છે અને અહીંયા પવન એ બહુ વધારે આવવાનો હોય. એટલે હવે જોઈએ શું થાય. આપણે એને પહેલાં મમ્મી પાસે જઈએ. મમ્મી કેમ છો? મજા બોલ શું કરે તું? હું કરું? હું હમણાં આમાં કંઈ ભણવામાંથી કંઈક નવરો થાવ તો કંઈક કરું ને. આવતો રહ્યો તું ટ્યુશનમાંથી? હારી કંઈ ન આવતો રહ્યો, અડધી કલાક થઈ ગઈ. આ શું કરો છો તમે? આ લીમડો લઈ આવ્યા તાર પપ્પા, તો ધોઈ નાખું, ધોઈને જબલામાં ભરી લઉં. અચ્છા હારું હાલો. જીંકુ ક્યાં? ચીંકુ બહાર ગયો છે દોસ્તાર ભેગો રમવા. એ હા. મમ્મી આજનો શું પ્લાન હે? આજે તો મારે રીંગણાનો ઓળો બનાવવાનો છે, ખીચડી બનાવવાની છે. હા ક્યાં? પણ અહીંયા નહીં. ઉપર નહીં, ગેસ ઉપર નહીં, ચૂલા ઉપર બનાવવાનું છે. બહાર ચૂલો માંડીને એની ઉપર. અરે વાહ, લ્યો કામ થઈ ગયું મસ્ત. રીંગણા શેકવાના છે અને ઓળો બનાવવાનો. મીન્સ કે આજે બનવાનો આપણા ઘરમાં દેશી ઓળો. જો અહીંયા મમ્મીએ માંડવી પાક બનાવ્યો તો પણ આમાં હું વાંધો આવી ગયો. કાઈ વાંધો નથી. આ હું ઢેફલી તો હે નહીં આમાં ક્યાંય. ઢેફલી દેખાતી નથી આમાં. આમ જો અરે આ ઢેફલી છે ને, એ ઢેફલી પાડવાની બાકી છે હજી તો. એમાં લોંદો હે લોંદો. હવે લોંદો છી. ઓલી સમસી છે ને, ખાવું પડે એમાં. હા હવે એ સમસી છે જો રે. આમાં તમે ઢેફલી નથી પાડી, આ સમસી ને ખાવું પડે. હરખી રીતના તમે બનાવ્યો નથી. હું વાંધો આવ્યો તો ચાસણીમાં કંઈક વાંધો આવી ગયો તો હું અત્યારે ને આપણે અહીંયા બનાવવાનો ઓળો, એટલે ચૂલાની જરૂર પડશે. અને ચૂલો મમ્મી અહીંયા રાખશે તો આ જે છત એ બધી થઈ જાય કાળું. એટલે અહીંયા આપણે ખુલ્લો આસમાનમાં આપણે અહીંયા બનાવવાનો હોય જે ઓળો. એટલે ગાડી અહીંયા જે નડે છે ને આ બે ગાડીઓ આપણે લેવી પડશે. હાલો તો હવે ગાડીઓ લઈ લઈએ. આ બાજુ જ લેવાની, બહાર કંઈ નથી જવાનું. ગાડી આપણે ફાઇનલી લઈ લીધી. જો બે ગાડી, આ ગાડીમાં ને કંઈક વાંધો આવી ગયો હે, કંઈક જામ થઈ ગયું હોય, હું એ ખબર નહીં. એટલા દિવસોથી અહીંયા ડબલ ઘડી ઉપર એમને પડી હતી ને, ચાલુ જ નથી થતી. પેટ્રોલ હે એમાં. અને મમ્મી અહીં તૈયારીઓ ચાલુ કરી દીધી. મમ્મી રેડી? સાસો સૂલો બનાવ નાખ્યો. મારે રીંગણા શેકવા છે તો કરો. હમણાં કરું, લાકડા લઈ આવું બસ કરું. હાલો ક્યાંથી લાકડા લેવા જાઓ? અહીં અગાસી ઉપર છે. હા તો હાલો હાલો. જંગલમાં નહીં જાવ અત્યારે. તે કઈ વાંધો નહીં, જંગલમાં ન જાવ તો જંગલમાં જાવ વેલ લેવા લાકડા અત્યારે. હા તો જાવ, ભેગું કોઈ નહીં આવે, એકલા જઈજો. આપણે મા દીકરો થાય ગાડી. ના હાલો જો શપથ પહેરી લીધા. હાલો રેડી, હાલો ગાઈસ આપણે જઈએ લાકડા લેવા, પણ મમ્મી ના પાડશે. તો તૈયાર થઈ ગયો. ગાડીને કીધું તો તૈયાર થઈ ગયો. મારે ક્યાંય નથી જવું ભાઈ. મારે લાકડા છે એનાથી હું બનાવી ઓળો. હૈશે હાલો ગાઈસ. અત્યારે ને હવે હું અને ક્રિશીભાઈ જઈએ અહીંયા જમવા. જાવું ને? હાલ ઉભો રે, બંધ કરી દેવા, બાકી ભાગી જાય. જાવું ને? એ તો ચોકલેટ ખાઈ છે મમ્મી અહીંયા. હા હે હું આજ તો તાપણું થાય અને શાકે ઓળાનું મસ્ત બનશે તો તાપણામાં બેસી જાય ભાઈ, ખાઈ તો નહીં. આ તો પોસી પૂનમ છે ને, એટલે રીંગણાનો ઓળો ને ખીચડી ને બાજરાના રોટલા ને. હા સારું હાલો તો હવે આપણે ફટાફટ એને જમી આવે. જો આ રોવા માંડો. વાહ ખબર જાય. અત્યારે ફાઇનલી આપણે આવી ગયા જમીને. અને અહીંયા જો મસ્ત હું તાપણું કરું છું. અહીંયા રીંગણું હેકાઈ ગયું છે અને આ જો ભાઈ આવી ગયા છે. ક્યાં એટલે તું રખડતો તો? કેટલો ગોઈતા તને અમે. આમાં રીંગણું હે, રેવા દેજે. જો લઈ જઈ એટલે ઈ રેવા દે, આમાં રીંગણું હે. જો હે ને મિત્રો તમને એક જાદુ કરી દેખાડું. અહીંયા હે ને પુઠ્ઠું હે, પુઠ્ઠા જેવું તીક છે. આવડું આ એક પુઠ્ઠું હે અને આ જો આ બીજું પુઠ્ઠું. હવે જોજો આ ધુવાડો હે ને, જોજો
જોયું એ હું કરે હો ઓય ઓય લાવી ઈ બોટલ દે ઈ ના હોય હવે તું બાકા હરકાય તું ઉપર હું હે ને પેલા 5x માં કરી નાખું એટલે દેખાય એક જ દિવસ સડી કઈ વાંધો નહીં હાલ કર તું ખાલી હરકાવીને ન્યા રાખ બસ એ ભાઈ આ મૂકેલા મમ્મી મૂકે નતો કરતો હું કઈ ના એ આને કીધું જા જતો એ અરે એમ ના હોય એ લાઈ અહીંયા દે લાકડી દે હલકામ દેખ હલકેથી ઊંધી કરી નાખ ઉલુએ વેડી ઉભર આ બાજુ નાખવા દે જો અહીંયા તો ના ઉંબાળા કરે હે ભાઈ આપડા જડિયા ભાઈ જીનકુભાઈ સોરી ઓય હવે મૂકી તારી ભલી થયા મૂકવા દે મને કેક મને હોતા અહીંયા શાબાશી દેવાયો હતો જો શાબાશ સો ગાઈસ અત્યારે આપણે આવી ગયા મેડી ઉપર મમ્મી બનાવે નીચે ઓળો આપણે આજુ ઓળો બનાવ હે ભાઈ આપણે મેળી ઉપર આવી ને પતંગ આપણી કરી નાખીએ સ્થિર પછી બાજુમાં જ એક પતંગ ચગે પણ અહીંયા આપણે ભાઈબંધ નહીં અહીંયા દેખાડે મને દેખાડ એ આપણા ભાઈબંધ નહીં એટલે આપણે એ કાપવાનું થતી હે નહીં ઓલી ફરારની કાપીએ એ ફરાને કંઈ કાપવાનું થતું હે નહીં વાહેથી એક પતંગ આવે છે એ કાપવાની થાય એ મારા ભાઈબંધ ની એટલે આપણે નહીં કાપી શકીએ એટલે અત્યારે ને આપણી પતંગ જો કપાઈ ગઈ છે કેસરી પતંગ દેખાય એને કાપી નાખીએ એટલે અત્યારે ને આપણી પતંગ કોક લૂંટી ગયું છે એટલી વારમાં તો લૂંટાઈ ગઈ ને આને જો દોરો લૂંટવાનું ચાલુ કર્યું હવે આપણે જઈએ નીચે ફાઇનલી અત્યારે મમ્મીએ બનાવવાની શરૂઆત કરી દીધી ઓળો બનાવવાની મમ્મીએ શરૂઆત કરી નાખી થઈ ગયો ઓળો તો બની ગયો એટલી વારમાં હા હવે આમ જો ભાઈ સુગંધ મસ્ત આવે હે મમ્મી જોરદાર બેનો દેખી ચૂલા ઉપરની રસોઈ મીઠી જ થાય તો પછી કઈ એમાં કઈ ઘટે નહીં આમ જો તમે ખાલી કલર મસ્ત આવ્યો અને સુગંધ બી તમે આમ અત્યારે તો તમને કેમ મારે સુંઘાડવી પડે અત્યારે અમે સૂંઘીએ બહુ મસ્ત સુગંધ આવે નહીં મમ્મી મસ્ત સ્વાદિષ્ટ બન્યું લાગે આપણે આજે ઓરો ખાવાનો હવે મમ્મીને રોટલા ઘડવાના ત્યારે તો જો કે લેવાય નહીં પણ ભૂલાઈ ગઈ હતી એટલે હવે ઓળો બનાવ્યો એટલે કહું લઈ લો હા લઈ લો ધાણા ભાજી તમે ઘરે અહીંયા વાવી હા જો તો ખરી કેવડી કેવડી થઈ ગઈ છે હા ભાઈ આજ તો બહુ મસ્ત ઓળો બનાવ્યો હે મમ્મીએ હાલો હવે આપણે રોટલો મમ્મીને બનાવવાનું બાકી બધી મમ્મી પૂરું થઈ ગયું કે હવે અત્યારે ધાણા ભાજી લેવાય નહીં પણ લઈ ગઈ હતી હવે ભગવાન હાલ ભાઈ હાલ નીચે આવ્યું ઓ ભાઈ જોઈ સીધા પડ્યા ને તો હું તને એને શાબાશી આપે પણ તે એને અત્યારે ઊંધા પડ્યા હાલ હવે નીચે આવીને ઠેકડા મારતો ફાઇનલી ભાઈ આમાં ધાણા ભાજી નખાઈ ગઈ છે મસ્ત બંધાઈ ચૂપ બસ અરે ઉતારી લીધું રેડી હાલો થઈ ગયું ઓળો બની ગયો હવે અહીંયા પપ્પા આવે એટલે દાસે અચ્છા રોટલા બનાવી નાખી આપણે હવે અહીંયા ઘડીક તાપણું કરીએ બેઠા હા આમ જો મસ્ત તાપણું હમણાં ઠંડી વધવાની છે આંબાલાલ કાકાએ હવે કરી છે આગાહી હા જીનકુ આંબાલાલ કાકાને બહુ જોયો મિત્રો હા ઓ ઉત્તરાયણ લગન પવન છે ફાઇનલી હવે આપણે અહીંયા બની ગયો ઓળો રોટલો ફાઇનલી દેશી ઓળો રોટલો બની ગયો અને આપણે અહીંયા ધુવાડો આવે છે જોરદારનો આ શું કરાય હે મારવાનું નહીં હો તારે જમાઈને એ રોટલા શીખે છે એ કે મમ્મી હું રોટલા મને શીખવા દો ને એ કે પછી તમે ક્યાંક બહાર ગયા હોય તો એ કે મને છોકરી તું એને રોટલી ગયો શીરો બનાવે હાલો મિત્રો જો અહીંયા એના મમ્મી ફાઇનલી હવે રોટલા બનાવી નાખ્યા ને હા હું રોટલા બનાવી નાખ્યા હવે પપ્પા તો હજી આવ્યા નથી તાર પપ્પા ન થયા તાર પપ્પા આવી છે તો હું એને ગરમ કરી દઈ રોટલા ઓકે હાલો જો ફાઇનલી રોટલા બની ગયા એમ મસ્ત ચૂલા ઉપર દેશી રોટલા અને દેશી ઓળો હાલો તો હવે આજ ન હવે અત્યારે એનો ફાઇનલી પપ્પા આવી ગયા હતા આપણે ડેલો ખોલી નાખીએ
Oh my goodness. અવજો. હેલો. કોનિચીવા. કે મિત્રો તમે વિડિયો બનાવવાથી શરમાવશો? નહીં શરમાવાનું, કારણ કે પપ્પા આવી ગયા છે. વેલકમ આમ રોટલા શીખે. વેલકમ. મમ્મી તમે ઈ કે કામ ગયા હોય તો ઈ કે મારે ઈ કે કડવા હોય કડવા થાય. બરોબર છે, એ વાત તો સાચી છે પણ તો કઈ નો કરવું. દેશી ઓળો રોટલી બનાવી રોટલો દેશી ઓળો ને? હા જોરદાર, કઈ ઘટે દેશી નહીં. ચૂલામાં. તો પછી કઈ ઘટે આમાં? તાજી પડે. ઉડે તો જા ફૂલ બાકાજી કે આજે કઈ નો પાડું. આ જમવામાં ફૂલ બાકાજી કયો આ તો જીનકુ રોટલા ગણે છે. જીનકુ પણ જો શીખે છે. કઈ આવડતું નથી. ના, હું આવડે. આમ જતો આમ જોઈ તા લોંદો કરે પણ તું લોંદો. રોટલા તો જો મિત્રો આની લિજ્જત તો જો ફૂલે તો જો દડા નીકળે. એમાં કોઈ કઈ ઘટે તો પછી તો કઈ ન ઘટે. તો હાલો મિત્રો, પપ્પા બે આવી ગયા ફાઇનલી. જો તમને આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. મળ્યો તમને કાલે જલ્દી નવા બ્લોગમાં. બાય બાય, સી ગુડ બાય એન્ડ ટેક કેર.